તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમારા 4 પરિવારની બધી બહેનો આવી ગઈ છે। બાઇક જોઈ શકો છો કેટલા અને પરિવાર તમે જોઈ શકો છો। हाँ विद्या भाभी चा लईने जो फूल लेने दूध सब आ मेरा पहाड़ मेहमानों ने मेकी दीदो नमस्कार गुजराती मित्रों, एक बार फरीथी तमारुं स्वागत है अमारा एक नवा व्लॉग में। तो गुजराती मित्रों सवारना बधाने गुड मॉर्निंग, हर हर महादेव, जय माताजी। तो गुजराती मित्रों आज है रक्षाबंधननो तहेवार अने आज है वार सोमवार। तो बधाने रक्षाबंधननी हार्दिक शुभकामनाओं। अने अत्यारे हूँ विडियो बनावी रह्यो छुं गोठवा एटले के रियाना मामाना घरे। रियान छे, रियानी मम्मी छे अने अत्यारे अहींयाथी अमे निकळवाना छे अनिताने 2 जणा साबलिया। तो जोईए। तो चालो गुजराती मित्रों शुरुआत शुरू करिए। गुजराती मित्रों तमे जोई शको छो कि 3-4 दिवसथी रियान अहींया ज छे। तो अत्यारे आपणे लई जवानुं नथी कारण के रक्षाबंधन छे। तो रक्षाबंधन पताईने बीजा 2 दिवस पछी आपणे लई जईशुं। जल्दी तैयार था हेड भाई, आपो जल्दी बस जो 9 वागवा आया। मैं सवार में नास्तो कर नाख्यो चान गोठिया और रियानी मम्मी और भाईओ ने राखड़ी वाला मैंने तैयार करो छे। कंकु राखड़ी मुहूर्त जोजे पाछी हारू मुहूर्त में और अनिताए आटली बधी राखड़ी लई लीधी छे 20 जेवी 5 रुपया नी। ए मैंने याद करावजो पेड़ा लई जवाना छे आपणो। अरे हमणे फोन आव्यो तो कि पेड़ा लेता आविए, पैसा लक्ष्मीपुरा लई जवाना छे। वाला पण मारो दिया भाई होते आटला हाथ आशील सोलला तो मोठा मोठा થઈ જાય તો એકલી રહી જાય હું એકલી જ નહીં જઈ બીજી બધી એક એક આજી નહીં દઉં કેમ નહીં જતે તો પપ્પા બેન બગડી છે ને હા મા પપ્પા બેન બગડી તો મોરે કોઈ વન જા છે મુકો બેલા ના પપ્પા તો મોરા આવ્યા છે નમસ્તે નવજો મુકો સાડી વાટ જોઈ રહી છે હવે જો ના ગુના છે ને એક હિંમત આવ્યું કે મારું દાડા દાદા કે સાહેબ દવા છે એની બેન કોઈ માર बॉस करा बिल्कुल बीजो लगाया था परसों ने आ ले करा बंद आगळ ले यार जोर मारो હું આવું છું इला ઘરમાં તો ભાવ પડે वो बराबर आवे नो नो ढोकणो खोली ना दे बाबू हम લઈ જાવ દેવાનું ढोकणो खोली ना दे बोई આમાં ગાયને જરૂર નહીં બોલી બોલે ના લાય ना कोने घेर આમાં તો વગન સોળે જ દોઈ છે મેં તો વાત નહીં રે ले ले હાચી વાત છે પુસ્ટરો કરા था હા લો ઘરે તરે ખાવાના સારો નાસ્તો તો હતા નહીં આરતી બોલ રોટલો શાક એટલો ખવડાવતા હું રોટલો શાક આયા પૂછો આયો અતમ ખવડી દો એ તો ઈનો માર છોકા અરે રક્ષણ મન તો બીજો શાક આપે આ તું જક તું નહીં તારે દોવાનો મારા તું પહેલે કે ખાતું ગોળા દા બા બોલી કે આવું તું લઈ લાવું 500 રૂપિયા કોટી ફેરી ફેકી नहीं हम जरा नहीं मु એટલે તો સા કામ તો જો ઘરે તારે કે નાસ્તા જો જો જોયું છે સાનો બપડી હોય બંધ ત્યારે હતો અને કોરામ પછી તો શીશો એ પ્રોફેસર ને કે बस पेड़ो खरे दे પેરો ખરે
નથી. સમજો કે કમ્પ્લીટ થઈ ગયું. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમારા 4 પરિવારની બધી બૂનો આવી ગઈ છે. બાઇક જોઈ શકો છો કેટલા 1 2 3 4 5 6 7 8 બાઇક છે અને પરિવાર તમે જોઈ શકો છો. હા વિદ્યા ભાભી ચા લઈને જો હું લઈને દૂધ સાબા મેળો પહોળો મહેમાનોને મેકી દીધો. તો ગુજરાતી મિત્રો મારી બહેને મને રાખડી બાંધી દીધી છે. તમે જોઈ શકો છો સરસ મજાની રાખડી છે અને રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો એક પવિત્ર તહેવાર હોય છે. અને આજે મુહૂર્ત હતું 2 વાગ્યાનું, તો અત્યારે લગભગ 1:30 વાગ્યાની મુહૂર્ત હતી. તો અત્યારે મેં અમને રાખડી બાંધી છે. અને સવારમાં જ હું વિસનગર ગયો હતો અને 2 બહેનો માટે સરસ મજાની સાડીઓ લાવ્યો હતો. તો હું તમને એ સાડીઓ બતાવીશ અને તમે પણ જુઓ કે સાડીઓ કેવી છે. તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે આ 2 સાડીઓ છે જે હું સવારે વિસનગર જઈ અને લાવ્યો હતો. 2 એક જ કલરની છે, ખાલી સાધારણ એક ડિફરન્ટ ખાલી ડિઝાઇનનો ખાલી ડિફરન્ટ છે, બાકી એક જ છે. તો આ બંને સાડીઓ છે એ બના ભર દેજે. અને આ 2 ભોણીઓ છે તે આ 2 ભોણીના પર 100 રૂપિયા આપી દઈશું એટલે પોહા છે. આ છે સંજુ અને આ છે શું નામ તારું? હું નામે ભૂલી ગયેલું. સુહાની. આ સુહાની મારી મોટી એટલે મેં કીધું આ છે મારી વાળી છે. તેરી માલી હોય વાળી. હા માલી હોય. હાલો. તો ગાઈસ કાલે હોતના મારો નાનો ભાઈ મારા સિસ્ટરને લેવા ગયો હતો, કારણ કે સેતુજી છે એ રહ્યા પણ રણુજ હેરતા જશે, એટલે કે સુવાની પપ્પા હેરતા જશે બંને મારા. તો એ આવી શકે રણુજાથી આવી શકે એવા નહોતા. તો મારા ભાઈ કાલે કલ્યાણપુરા એટલે કે બાઇક લઈને ગયો હતો અને 2 ભોણીઓ અને મારો બિંદુ લેતા હતો. તો અત્યારે આપણે 4 વાગે મૂકવા પણ જવાનું છે. તો હું જઈશ, કતક મારો નાનો ભાઈ જશે તો મૂકવા પણ જઈશું. અને આ 2 સાડીઓ પણ આપણે આપીશું તેમને, કારણ કે પવિત્ર તહેવાર હોય એટલે આપણે રાખડી બાંધે એટલે ફૂલ નહીં તો ફૂલની પોકડી આપણે મદદ કરવી જોઈએ. તો 2 સાડીઓ સરસ બધા લાવે છે એ આપણે આપીશું અને તેમને મૂકવા પણ જઈશું. અને બીજી પણ મારી ભાઈ અને મારી બહેનો છે એ પણ આપણે રાખડી બાંધવા છે અને એનો પણ આપણે વિડીયો ઉતારશું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા ચેનલ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં.